એને રામદેવજીનો પાઠ કહીએ છીએ, પણ હકીકતમાં આ રામદેવજીનો પાઠ નથી. શિવ અને શક્તિએ આ મહાધર્મનું સ્થાપન કર્યું અને શિવ અને શક્તિનો પાઠ છે. તો પછી રામદેવજીનો પાઠ કેમ કહેવાયો? તો એ વખતની પરિસ્થિતિ આપણે જોઈએ કે ભારત ઉપર વિધર્મનું શાસન હતું. લોકો તંત્ર મંત્ર, ભુવા બરાડા અને અંધશ્રદ્ધા પાછળ પડ્યા હતા. એ સમયે અજમલજીને હૃદય કરકરી ઉઠે છે કે હે પ્રભુ, તું મને એવા પુત્રને જન્મ આપ કે જે આ પાખંડા જે ફેલાઈ રહ્યો છે, લોકો તંત્ર મંત્ર પાછળ પડ્યા છે, અંધશ્રદ્ધામાં ડૂબ્યા છે, એ લોકો ને પાછો વળી ધર્મનું પુનઃસ્થાપન કરી શકે. અને ભગવાને તો ગીતામાં વચન આપ્યું છે કે યદા યદા હિ ધર્મચ્છ ગ્લાનિન ભવતિ ભારત અભ્યુત્થાનમ તદાત્મનમ પરિત્રાણાય સાધુના વિનાશય દુષ્કૃતા. પરિત્રાણાય સાધુના વિનાશય દુષ્કૃતા. કે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ ફેલાય છે અને એવા સમયે સજ્જનો ઊભા થાય છે, અને જ્યારે સજ્જનોની શક્તિ ઓછી પડે છે ત્યારે હું દુષ્ટોના નાશ માટે આવું છું. અને એ રામ હોય, કૃષ્ણ હોય કે રામદેવજી હોય, એ પૃથ્વી ઉપર વારંવાર અવતાર ધરીને આવે છે. અને આ રીતે અજમલજીની પ્રાર્થના સાંભળી દ્વારકાધીશ મરુભૂમિમાં રામદેવજી રૂપે પ્રગટ થયા છે. અને રામદેવજી પ્રગટ થયા પછી જે ધર્મમાં અંધશ્રદ્ધા ફેલાયેલી હતી, જે આપણી સનાતન પરંપરા તૂટી રહી હતી, એને જાગૃત કરવાનું કામ કર્યું છે. રામદેવજીએ ગામે ગામ જઈ ધર્મના, જાતિના ભેદો મટાડ્યા છે, લોકોને જાગૃત કર્યા છે, તંત્ર મંત્રથી બહાર કર્યા છે. અને આપણી જે સનાતન પરંપરા તૂટી રહી હતી, એ પરંપરાને ફરી જીવંત કરી છે. માટે પાછળથી બધા રામદેવજીનો પાઠ કહેતા થયા. જય અલગધણી.